સંસારી માણસને પરિવાર લઈને જે માણસ બેઠા હોય ને એને ખબર હોય કે આ જીવન ધારી એટલું સરળ નથી. આ હાઈવે નથી, ડામર રોડ નથી, ખાડા ટેકરા વાળો રસ્તો છે. આ જીવન છે, સંસાર છે. કારણ કે સંસાર છે ને એમાં એક તત્વ એવું છે અને એ તત્વ લાગણીનું, પ્રેમનું, અને એના કારણે જ અવારનવાર દુઃખના પ્રસંગ આવે. બે ભાઈની વચ્ચે મન દુઃખ થાય તોય જીવ દુભાય. દીકરો બાપનું કયું ન કરે, માને ગાંઠે નહીં તો મા બાપને દુઃખ થાય. ઘરવાળી ધણીને ગાંઠતી ન હોય, કયું ન કરતી હોય, રાંધતા ન આવડતું હોય, ગોબરી હોય, ઉઘરી હોય તો ધણીને દુઃખ થાય. ધણી કમાતો ન હોય, વ્યસની હોય તો પત્નીને દુઃખ થાય. આ બધા સંબંધો આપણા પરિવારના એવા છે કે જો બધું બરાબર ન હોય તો દુઃખ દુઃખ ને દુઃખ જ છે. પણ જેને જીવન સાથી બરાબર મળે છે, જેને સંતાનો બરાબર મળે છે, જેને સગા બરાબર મળે છે, જેને પાડોશી સારા મળે છે, એ સંપૂર્ણ સુખી કહેવાય. બધું જ સુખ હોય પણ પાડોશી જો એવા ભટકાઈ ગયા હોય, રોજ ઉઠીને કજિયા થતા હોય તો તમને તમારો બંગલો હોય ને કદાચ ને 2 કરોડનો, તો હુખેથી તમને ઈ સખેથી રહેવા ના દે, મજા ના આવે, સંતોષ ના થાય, શાંતિ ના મળે. તો શાંતિ ના મળે, સંતોષ ના મળે તો ત્યાં સુખ ક્યાંથી હોય? સુખ ના હોય તો પછી જીવનનો અર્થ શું છે? તમને બીજી વાત કરું કે સોનું આપણે લેવા જઈએ બજારમાં, ચેન લઈએ, વીંટી લઈએ, કંદોરો લઈએ, હાર લઈએ સોનાનો. ધારો કે ચેન લીધો, વજન કરાવ્યું, સોની કહે છે કે ભાઈ આ 20 ગ્રામ થયું સોનું. શું ભાવ 10 ગ્રામનો? કે 25,000. 50,000 રૂપિયા આપણે એને આપી દીધા. ચેન કેટલાનો? 20 ગ્રામનો. ખરેખર તમે જાણો છો કે સોનું ચોખ્ખે ચોખ્ખું સોનું હોય તો એનો ઘાટ ઘડાય નહીં. આપણે પૈસા દીધા સોનાના ભાવના 10 ગ્રામના 25,000, પણ 10 ગ્રામ સોનામાં સોનું કેટલું છે? 7 ગ્રામ. 3 ગ્રામ તો પિત્તળ છે. તો પિત્તળના ભાવ આપણે શું આપ્યો? સોનાનો ભાવ 25,000 લેખે આપણે 3 ગ્રામ પિત્તળ લીધું, તો પિત્તળ સોનાના ભાવે વેચાણું. સાવરકુંડલાનો એક કવિ છે કનુભાઈ બારોટ, એને બહુ સરસ વાત, હું એની જ વાત કરું છું કે હોનું પિત્તળ હાંચવે, હોનું પિત્તળ હાંચવે, ભેળો વધારે ભાવ, એવા સ્નેહી મળે સંસારમાં કોક જ કનુરાવ. કનુરાવ એટલે કનુ બારોટ, એ બારોટ કવિ છે કે સાચા સારા સગા મળે, સારા મિત્રો મળે, સારા ભાઈઓ મળે, સારી પત્ની કે પતિ મળે તો આ જીવન. આપણે કદાચ પોતે પિત્તળ જેવા હોય ને તો આપણે સોનાના ભાવે વેચાય, આપણી સોના જેટલી કિંમત થાય. સારા સગા મળે, સારા પાડોશી મળે, સારા મિત્રો મળે તો પિત્તળનો માણસ હોય ને એ સોના જેવો થઈ જાય. કોની સાથે બેસો છો, કોણ તમારા મિત્રો છે, કોણ તમારા સર્કલમાં છે, તમારી બેઠૂઠ ક્યાં છે, એના આધારે તમારી આબરૂ નક્કી થાય. મૃત્યુ જો આવે એટલે મૃત્યુ રોજ ક્યાં બેઠો હોય? પાનને ગલ્લે બેઠો હોય. અને એ જો ઓલા છોકરી વાળાને ખબર પડે તો કોઈ દી એ વરે નહીં છોકરો, કારણ કે એની બેઠક ખોટી છે. આ બધા પરિવારના પ્રશ્નો છે. હું આ વાત જે કરું છું એ બધા તમે જાણો છો કે નવી નથી. પરિવારમાં પતિ પત્નીના સંબંધ હોય, ઘરમાં મા બાપ હોય, એ સંતાનોના મા બાપના સંબંધ થયા. બેન હોય ઘરમાં, દીકરી હોય, દીકરો હોય, સંબંધના તમે જો કેવા તાણાવાણા કેવા છે. એ છોકરાને, સંતાનોને, દીકરા દીકરીને દાદા દાદી ઘરમાં મળે છે, એને મા બાપ મળે છે, એને ફૈબા મળે છે, એને કાકા કાકી મળે છે. અને જે ઘરમાં સંયુક્ત કુટુંબ હોય, જે ઘરમાં દાદા દાદી ભેગા રહેતા હોય, એ છોકરા કોઈ દિવસ ગુનેગાર ન થાય. જે છોકરાનો ઉછેર દાદાના કે દાદીના ખોળામાં થયો હોય એ છોકરો ગુનેગાર ન થાય. એ છોકરી મર્યાદા ન મૂકે.
એનું કારણ શું? દાદા દાદી શું આપે છે? દાદા દાદી પાસે સમય છે અને બાળકોને સમય જોઈએ. આજે આપણી પાસે સમય નથી. બાળકોને નાના 2.5 વર્ષનું હોય ત્યાં આપણે નર્સરીમાં મોકલી દઈએ, કેજીમાં મોકલી દઈએ, સ્કૂલમાં મોકલી દઈએ, એને હોમવર્ક ને ટ્યુશન. બાળકને સંસ્કાર જે ઘરમાં મળતા હતા એ મળતા બંધ થયા છે. એટલે જ આ તમે છાપામાં વાંચો છો ને, છોકરા એસએસસીની પરીક્ષા એટલે કેટલા આપઘાત કરે છે નાપાસ થવાની બીક. એનું કારણ એને સંસ્કાર નથી મળ્યા, હિંમત નથી મળી, મનોબળ નથી મળ્યું. બીજો પ્રશ્ન આજકાલ છે મોબાઈલનો. મોબાઈલ એટલે ખોટું બોલવાનું મશીન. આપણા જીવનમાંથી વિશ્વાસ નામનું તત્વ એનું ખૂન કરી નાખ્યું મોબાઈલે. ક્યાં છો તો કહેશે હું મુંબઈ છું. ખરે બાજુની સોસાયટીમાં કોકના ઘરે બેઠો હોય તો કે હું મુંબઈ છું. ક્યાં છો કે મંદિરમાં છો, હોય ક્લબમાં, કદારુના બારમાં. આ ખોટા બોલવાનું મશીન. અને એ મશીનનું પરિણામ શું આવે? છોકરા છોકરી ખોટું બોલવા માંડ્યા. ક્યાં જાય છે તો કે ટ્યુશનમાં જાઉં છું. મોબાઈલમાં કે ટ્યુશનમાં. અને પછી છોકરી ક્યાં જાય, છોકરો ક્યાં જાય, કંટ્રોલમાં રહેતું નથી. મોબાઈલ સગવડતા બહુ છે, ફેસિલિટી બહુ છે, પણ એના જો કંટ્રોલ ન કરો. આ કે વીજળી છે કેટલી ઉપયોગી છે, કેટલું અજવાળું આપે છે, પંખા ચલાવે, એસી ચલાવે, ટ્રેન ચલાવે, પણ આને કંટ્રોલમાં ન રાખો તો આ મોતનું કારણ પણ બને. મોબાઈલ છે એ આના જેવું છે, સગવડતા ખૂબ આપે, જો કંટ્રોલમાં ન રાખો, આપણી જો માથે ચડી જાય તો જીવન બરબાદ કરી દે. કેટલાયના છૂટાછેડા મોબાઈલને કારણે થાય છે. કોના મેસેજ આવે છે, કોના મિસ કોલ આવે છે, તમે ક્યાં પત્તો લગાડો? અને ખાસ કરીને આ વસ્તુ લાગુ પડે છે દીકરીઓને. નાદાન બુદ્ધિ હોય, ઉગતી ઉંમર હોય, અનુભવ હોય નહીં, જાજી સમજણ ન હોય, દાદા દાદીના સંસ્કાર મળ્યા ન હોય, એને કારણે મોબાઈલને કારણે, મેસેજને કારણે, વોટ્સએપને કારણે, ફેસબુકને કારણે છોકરા છોકરી રસ્તો ભૂલે છે. અને પછી પરિણામ ભોગવે છે, પોતે પણ ભોગવે છે અને પરિવાર પણ ભોગવે છે, મા બાપ પણ ભોગવે છે. આ ખોટું બોલવાનું મશીન છે. જ્યારે આ નહોતું ત્યારે પ્રશ્નો ઓછા હતા. મારે વાત આપણે એ કરવી છે કે દીકરાનો કે દીકરીનો જન્મ થાય, દીકરો આવે ત્યારે આપણે ત્યાં પેંડા વહેંચે. દીકરો આવ્યો, દીકરો આવ્યો, દીકરો આવ્યો. દીકરી વહેંચે ત્યારે પેંડા વહેંચતા નહીં. પાણો આવ્યો, પથ્થરો આવ્યો, અને બહુ બહુ એમ કે લક્ષ્મીજી પધાર્યા, પણ લક્ષ્મીજી એને ગમતા નથી. રોકડા રૂપિયા ગમે છે, ગાંધીજીના ફોટાવાળી નોટું ગમે છે, પણ જીવતી જાગતી લક્ષ્મી ખરેખર ગમતી નથી. કેવા ખાતર કહે છે લક્ષ્મીજી આવ્યા? શું કામ? દીકરી એટલી અણગમતી શું કામ? એ રિવર્બ રાખજો. દીકરી એટલી અણગમતી શું કામ? એનું કારણ એ છે કે દીકરી 18 કે 20 વર્ષની થાય પછી પરણીને સાસરે જાય, એને સાસરું કેવું મળશે કેવું નહીં એ બિલકુલ નસીબની વાત છે. નસીબ ઉપર કોઈનો અધિકાર નથી. મા બાપ કંઈક તો એટલે બીવે છે કે પછી આખી જિંદગી દીકરી દુઃખી થઈને આપણે રોવાનું ને, એના કરતા દીકરી હોય જ નહીં તો. બીજો પ્રશ્ન છે સલામતીનો, અને અત્યારે પરિસ્થિતિ બહુ જ વિકટ છે વજુભાઈ. દીકરીઓની ક્યાંય સલામતી નથી. ગુજરાતમાં પ્રમાણમાં સારું છે પણ પરિસ્થિતિ હવે બગડી છે. કેટલા કિસ્સાઓ છાપામાં આવે છે, ટીવીમાં આવે છે, પણ કેટલા નથી આવતા. સોનોગ્રાફીમાં તપાસ કરાવે કે પેટમાં ગર્ભમાં દીકરો છે દીકરી, દીકરી હોય તો એનું એબોર્શન કરી નાખે. એ કાયદો કરીને બંધ કર્યું, પણ હું તમને અમદાવાદમાં એવા પુષ્કળ સોનોગ્રાફીના મશીન બતાવું કે જે બંધ બારણે ચાલે છે. અમરેલીમાં હશે, કદાચ ભાવનગરમાં હશે. છે આ ધંધો, કારણ કે એક સોનોગ્રાફીના એ લોકો 5 થી 10 હજાર રૂપિયા લે, અને ખર્ચો આવે ખાલી 20 રૂપિયાનો. અને પછી એ દીકરીનું ઓપરેશન પડદા પાછળ થઈ જાય. પેટમાં જે ગર્ભ હોય દીકરીનો, એ જે દીકરી જન્મી નથી ત્યાં જ એને તમે માનું પેટ છે એનું કબ્રસ્તાન થઈ જાય છે, દાટી દેવાય છે જીવતી. એક બીજી દિશા તમને નહીં બતાવું. હું તો ઘણા વૃદ્ધાશ્રમમાં જાઉં છું, મને ખબર છે
કે વૃદ્ધાશ્રમમાં જે મા બાપ હોય, દીકરાએ તર છોડ્યા હોય, પણ દર રવિવારે એને મળવા, એની ખબર અંતર પૂછવા, એને માટે ફ્રૂટ લઈને દીકરીઓ આવે છે, દીકરા નથી આવતા. દીકરી આવે વૃદ્ધાશ્રમમાં મા બાપને મળવા, દીકરા નથી આવતા. વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ એ સમાજના બે કલંક છે. જે સમાજમાં વૃદ્ધાશ્રમ હોય, જે સમાજમાં અનાથાશ્રમ હોય, એ સમાજ ગમે તેટલો સુખી હોય તો એ લંકાના રાવણની જે પ્રજા હતી એમાં નામ એ સમાજમાં કાંઈ ફેર નથી. રાક્ષસી પ્રજા કહેવાય કે જે સમાજમાં વૃદ્ધાશ્રમનો વિકાસ થતો હોય. એક તમને દાખલો આપું, પછી મારે 2-3 વાતો કરવી છે. એક આ વૃદ્ધાશ્રમના મા બાપની ને એક દીકરીની. વજુભાઈ, બીજું તમને કહું કે વૃદ્ધાશ્રમ મેં વાત કરી કે સમાજનું કલંક કહેવાય. જે સમાજમાં મા બાપને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે એ સમાજને સભ્ય કેવી રીતે કહેવાય? તેમ છતાંય મારા મનમાં એક અરમાન છે. તમે મને કલાકાર તરીકે ઓળખો છો, વજુભાઈના મિત્ર તરીકે ઓળખો છો, પણ જે દિવસે મને એમ લાગશે કે હવે મને ગાવાની મજા નથી આવતી, મને કંટાળો આવે છે, મારે પ્રોગ્રામ નથી કરવા, તે દિવસે હું વૃદ્ધાશ્રમ બનાવવાનો છું. વૃદ્ધાશ્રમમાં જે મા બાપ જાય છે ને, એ એના દીકરા એને મૂકી આવે છે, પછી એને પૈસા ભરવા પડે છે. પૈસા ન ભરે એ મા બાપની શું દશા છે એ પણ નજરે જોજો ક્યારેક. મારે એવો વૃદ્ધાશ્રમ કરવો છે કે જેનું કોઈ ન હોય, એવા મા બાપને સાચવવા છે. આ એક સપનું છે. ભગવાન પ્રાર્થના કરું કે જીવનમાં આવો કોઈ સમય આ દેશમાં આવે નહીં, પણ તેમ છતાં મારું એક સપનું છે. કારણ કે મેં જોયું છે ભાઈ, ગામડામાં મોટો થયો છું, ગામડાનો દેશી માણસ, હાવ ગામડીયો છું. ગામડામાંય મેં જોયું છે કે ડોશીની હાલત કેવી હોય. ખૂણામાં ખાટલી હોય, પાણીની માટલી હોય, ફાટેલી ગોદડી હોય, ફાટલી દવાની બાટલી હોય, અને ખો 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 કરતી હોય. એને ચા પીવી હોય તો ગળામાંથી અવાજ નીકળે નહીં કે મારે ચા પીવી છે, કોને બોલાવે, એની સામું કોઈ જોતું ન હોય. આવી ડોશીઓને મેં હડતી જોઈ છે ખૂણામાં. એટલે મને એમ છે કે કોઈનું ન હોય એવા દાદા દાદીને ગોતી ગોતીને હું સેવા કરીશ એની. ગામડે ગામ મને ખબર છે ક્યાં ક્યાં છે. તમારા આશીર્વાદ જોઈએ કે મારું આ સપનું પૂરું થાય. તમે એવું ઈચ્છો કે આ એવા કોઈ મા બાપ રહે જ નહીં દુનિયામાં, પણ જો રહે તો એની સેવા કરવાનો આપણો અરમાન છે. અને બીજી મારા મનોકામના એ છે કે જે દીકરીના મા બાપ મરી ગયા હોય, અનાથ દીકરી હોય, એ દીકરી પછી 5 વર્ષની હોય કે 10 વર્ષની હોય કે 15 વર્ષની હોય, એ દીકરીને ભણાવવી, એને પરણાવવી અને એને સાસરે વળાવી એટલું જ નહીં, પણ એના સાસરા આપણા વેવાય થતા હોય એવા સંબંધ રાખીને જિંદગીભર જીવીએ ત્યાં સુધી એ દીકરીની કાળજી રાખવી, એવી દીકરીઓ ગોતવી છે ગામડામાંથી મારે, જેનું કોઈ ન હોય એના બાપ થવું છે. પેલા હું ડાયરા કરતો, વજુભાઈ તો અમારે તો વર્ષોના સંબંધો છે, અને પેલા ડાયરામાં હું કન્યા વિદાયના ગીત ગાતો. પણ એકવાર મુંબઈમાં મારો ડાયરો હતો ભાઈદાસ હોલમાં. આમાં હું કલાકારને અમુક વસ્તુ હોય ને એ જાણે ક્યારેક ક્યારેક આવી જ જાય. ત્યારે હું ગમે એટલું ધ્યાન રાખું ને તોય મોરબની થનગાટ કરે તો એ આવી જ જાય. ડાયરો હોય કે ગરબા હોય, એવી રીતે રંગલો આવી જ જાય. એમ કૃષ્ણ ભગવાનના 2-3 ગીતો આવી જ જાય. એમ મારે કન્યા વિદ્યાનું ગીત આવી જ જાય. પણ એ જ વખતે હું પ્રોગ્રામમાં ગયો ને, ત્યાં ઘરેથી મને ફોન આવ્યો કે મારે ઘરે દીકરીનો જન્મ થયો છે. મારા ઘરે, હું ભાવનગર. અને તે દિવસે કન્યા વિદ્યાનું ગામ હું મારા નિયમ પ્રમાણે ગાતો હતો. આખું ગીત મારાથી પૂરું થઈ શક્યું નહીં. ત્યાર પછી કન્યા વિદ્યાનું ગીત વજુભાઈ મેં ગાયું નથી કોઈ દિવસ, મારાથી નથી ગવાતું. કારણ કે જેને ઘરે દીકરીનો જન્મ થયો હોય ને, એક ગામ હતું ગામડું, ગામનો ઠાકોર, આ રાજાશાહી વખતની વાત. પેલા તો નાના ગામડાના તે રાજા હતા, જાગીરદાર, જમીનદાર. એને એવું ફરમાન બહાર પાડ્યું કે મૂછે તા દેવાનો
અને ખોખારો ખાવાનો ગામમાં કોઈને અધિકાર નથી. કારણ કે મૂછે તા દેવો અને ખોખારો ખાવો એ મરદાઈની નિશાની ગણાય ગામડાના જૂના પહેલા રૂઢી પ્રમાણે. આ જે ઠાકોર હતો ગામનો જમીનદાર, એને ગામમાં વટહુકમ બહાર પાડ્યો કે ગામમાં કેવડાવી દો કે ગામમાં કોઈ દિવસ કોઈ ખોખારો ખાવીને મૂછે તા દેવો નહીં. બધાય બંધ થઈ ગયા. અને જો એવો કોઈ ભૂલ કરશે તો 50 રૂપિયા દંડ. એ જમાનામાં 50 રૂપિયા દંડ. કોઈ ખોખારો ખાય નહીં, કોઈ મૂછે તા દે. કેટલા મૂછું કઢાવી નાખી હોય તો તા દેવા થાય ને. એમાં એક માણસ એવો હતો કે ઠાકોરની ડેલી પાસેથી જ નીકળે અને ડેલી પાસેથી આવે ત્યાંથી પસાર થાય અને મૂછે તા દે એમ ખોખારો ખાય. તરત ઠાકોરનો માણસ આવીને બોલાવી જાય. ઠાકોર બોલાવે છે, 50 રૂપિયા દંડ. રોજ નીકળે વજુભાઈ, રોજ આ માણસ નીકળે, ખોખારો ખાય, મૂછે તા દે. આ એક સ્ટાઇલ છે ખોખારાની. રામસિંહ, તું રોજ 50 રૂપિયા કેમ દંડ ભરે છે? ખોખારો હું મરદ છું, ખોખારો ખાવાનો મૂછે તા દે અમારો હક છે. તમે 50 રૂપિયા લઈ લો, તમે ગામના માલિક છો, તમારો હક છે, તમે લઈ લો, તમારી ફરજ તમે બજાવો. આવી રીતે રોજ 50 રૂપિયા દંડ ભરે. એ જમાનામાં 50 રૂપિયા. આઝાદી પહેલાની વાત કરું છું, 80 વર્ષ પહેલાની. એમાં એક દિવસ રામસંગ નીકળ્યો, ખોખારો ન ખાધો, મૂછે તા ન દીધો, જતો રહ્યો. ઠાકોરને એમ કદાચ ભૂલી ગયો છે. બીજે દી નીકળ્યો, કાંઈ ન કર્યું, છાનમનો નીકળી ગયો. માણસને મોકલે, બોલાવ રામસિંહને. રામસિંહ, તારા 50 રૂપિયાની મને જરૂર નથી અને મારે કઈ ખોખારો ખાય કે મૂછે તા દે ગામના માણસો, એમાં મને કઈ વાંધો ન હોય. પણ મારે જોવું છે કે દંડ ભરીને વટથી સ્વમાનથી જીવી શકે એવા મરદ મારા ગામમાં કેટલા છે. તું એક જ હતો અને તે બંધ કર્યું. તારા ઉપર તો મને ભલા માણસ અભિમાન હતું કે મારા ગામમાં એક તો મરદ માણસ છે હિંમત વાળો કે સ્વમાન માટેથી દંડ ભરવા તૈયાર થાય, અને તે બંધ કર્યું. તારી પાસે પૈસા ખૂટી ગયા છે, તું ગરીબ થઈ ગયો છો. ત્યારે વજુભાઈ બહુ સરસ એને જવાબ આપ્યો એ માણસે કે પૈસાય નથી ખૂટ્યા અને મરદાય પણ નથી ખૂટી. ઠાકોર, 2 દિવસ પહેલા મારે ઘેરે દીકરીનો જન્મ થયો છે. દીકરીનો બાપ છે ને એ કોઈ દી ખોખારા ખાય ને મરદાય બતાવે નહીં, મૂછે તા દઈ અભિમાન કરે નહીં. દીકરીનો બાપ હોય ને એ કૂણો પડે, અભિમાન ન કરે. અને આ છે ને એ અભિમાનની નિશાની છે. તો દીકરીનો બાપ હું લાચાર થાય છે કે લાચાર નથી થતો. દીકરીનો બાપ કૂણો પડે છે કારણ કે દીકરી એને મીણ જેવો બનાવે. રાવણ અભિમાની થયો એનું કારણ એને દીકરી નહોતી. દીકરી હોય ને તો રાવણ ન હોય. રાવણને દીકરી હોત તો લંકાનો નાશ થયો ન હોત. દુર્યોધનને દીકરી હોત તો મહાભારતનું યુદ્ધ થાત નહીં. અને આ 100 કૌરવોનો સંહાર થયો, ધરતી લોહીથી રંગાણી અને 5 પાંડવો બધાને મારીને પછી રાજા થયા, હેમાળાજીને હાડ ગળ્યા. એ દિવસ આવત નહીં. દીકરી એનું મહત્વ એટલા માટે છે, દીકરાનું નથી એમ નહીં, પણ દીકરો છે ને એ માત્ર 2 જ કુળને તારે, પોતાનું કુળ ને મોસાળનું કુળ. કે ફલાણો ભાઈ કોનો ભાણે છે? તો કાનો ભાણે છે, એટલે મોસાળ વખણાય એનું. અને દીકરી 3 કુળને ઉજાળે, પોતાનું, પિતાનું એટલે પિયરનું કુળ ઉજાળે, મોસાળનું ને સાસરિયું. તમે ખાલી તમે તો ખેડૂત છો એટલે સમજો બરાબર કે એક જમીનમાંથી જે છોડવો હોય એને તમે મૂળમાંથી ઉખેડી નાખો અને બીજી જમીનમાં રોપો તો એ છોડ ઉજરે. જમીન માફક આવે તો જ ઉજરે, નહીં તો ન ઉજરે. દ્રાક્ષની ખેતી આપણે ત્યાં અમરેલી જિલ્લામાં થાય ખરી? ખારાપાટમાં ન થાય. કચ્છના રણમાં આંબા પાકે ખરા? ન થાય. તો દીકરી એક ઘરનો એક આંગણાનો છોડવો હોય એ મૂળમાંથી ઉખડી બીજાના આંગણામાં રોપાઈ જાય
અને છતાં પાછી ઉજરે એટલું જ નહીં, એ ઝાડ મોટું થાય, આખા પરિવારને છાંયો આપે ને ફળ પણ આપે. આ દીકરો ન કરી શકે. તમે દીકરીને બેટા કહી શકો, પણ દીકરાને બેટી ન કહી શકો. કારણ કે દીકરી દીકરો પણ છે, દીકરી પણ છે. દીકરો દીકરો જ છે, દીકરી નથી. દીકરી થઈને દીકરો થઈને દીકરી ઉભી રહી શકે, દીકરો નહીં કરે.